નમસ્કાર મિત્રો, જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અવનવા સમાચાર જોતા રહો જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ઉમરી ગામેથી પસાર થતી પાટણ બિલ્ડી રેલવે લાઇન બાજુમાં તાર ફેન્સિંગ કરતા ખેડૂતોને રસ્તા બંધ થઈ જતા મૂંઝવણમાં મુકાયા। શિહોરીના ઉમરી રેલવે લાઇન બાજુમાં મૂકવામાં આવેલા અવરજવર માટે નાળા અને તાર ફેન્સિંગ કરતા ખેડૂતોને એક બીજા ખેતરમાં જવાનું મુશ્કેલ બન્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ઉમરી વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇનની બાજુમાં લોખંડના તારની વાડ બાબતે ખેડૂતોને અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતે ઉમરી ગામના ખેડૂતો એકઠા થયા હતા અને કાંકરેજ મામલતદાર અને ડીસા પ્રાંત અધિકારી સહિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રસ્તો આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તારીખ 14 જુલાઈ 2026ના રોજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સાથે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ કીતુભા વાઘેલા, દંડક હટુભા ડાભી, પૂનમસિંહ ડાભી ડેલિગેટ, પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા, વોહજીભા વાઘેલા, યુવા અગ્રણી રઘુભા વાઘેલા સહિત ઉમરી ગ્રામ પંચાયતના સભ્યો સાથે સરપંચ અને રસ્તા બાબતે ભોગ બનેલા 60 જેટલા ખેડૂતો ઉમરી ગામે પસાર થતી રેલવે લાઇનની બાજુમાં લોખંડના તારની વાડ બાબતે રેલવે લાઇન બાજુમાં કામ કરતા સુપરવાઇઝરને રૂબરૂ મળીને રેલવે લાઇનની બંને બાજુ આવેલ ખેતરોમાં ખેડૂતોને અવરજવર કરવા માટે ખાસ કરીને રસ્તાની જરૂર બાબતે રજૂઆત કરી હતી અને રેલવે લાઇનનો તાગ મેળવ્યો હતો। ત્યારે હવે વર્ષ 2012માં રેલવે વિભાગ દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2016માં રેલવેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। તે સમયે રેલવે વિભાગ દ્વારા અવરજવર કરવા માટે નાળા મૂકવામાં આવ્યા હતા। જો કે આ વખતે રેલવે વિભાગ દ્વારા કોઈ તાર ફેન્સિંગ કરવા માટે તસ્દી લેવામાં આવી ન હતી, પરંતુ થોડા સમય પહેલા અમરેલી જિલ્લામાં રેલવે પર સિંહની અકસ્માતને કારણે મોત થયું હતું, જેને લઈને વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને રેલવે લાઇન બાજુમાં તાર ફેન્સિંગ કરી પશુઓ માટે સેફટી અને તેમના જીવનું જોખમ ઊભું ના થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ઉમરી ગામે પસાર થતી રેલવે લાઇનની બાજુમાં તાર ફેન્સિંગ કરતા ખેડૂતોને રસ્તા બંધ થઈ જવાને કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે। ત્યારે હવે જિલ્લા કલેક્ટર અને પાટણ સાંસદ સભ્ય આ મામલે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ ઉમરી ગામના ખેડૂતોને ન્યાય આપવા માટે તેમજ ખેતરોમાં રહેણાંક વિસ્તારોમાં અવરજવર માટે રસ્તાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। ગામમાં આજે અમારો રેલવેનો પ્રશ્ન હોય, અમે ગામ લોકો ભેગા થયેલ અને જે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું। જે કરવાનું થાય એ કરીશું, પણ અમારે રસ્તા બાબતે જે કરવાનું થાય એ કરીશું। શું માગણી તમારી? અમારે રેલવેની બાજુમાં બે ખેતરના બે ભાગ થયેલા છે, એક સર્વે નંબરના, અને એમાં અમારે ખેતરમાં જવા રસ્તાની તકલીફ પડે છે। એના બાબતે અમે ભેગા થયા છે ગામ લોકો। તંત્ર દ્વારા શું રિસ્પોન્સ મળ્યો? તંત્ર દ્વારા તો આ બોર્ડર મારવામાં આવે છે લોખંડની અવરજવર માટે રસ્તો બની આવે। કેટલા લોકોનો પ્રશ્ન છે? આખા ગામનો ઉમરી ગ્રામ પંચાયતના તમામ નાગરિક। ઓકે।